માનનીય સરપંચ શ્રી, તમામ પંચ સભ્યો, ગ્રામ વિકાસ અધિકારી અને ગામના તમામ સન્માનિત ગ્રામજનોને મારા નમસ્કાર. આજે તારીખ 23 નવેમ્બર 2025 રવિવારના રોજ આપણા ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ વિકાસની દિશામાં મુખ્ય ઉદ્દેશ્ય રહેશે ગ્રામની પ્રગતિ, પારદર્શિતા અને લોકોનું વધુમાં વધુ સહયોગ. હું તમામ ગ્રામજનોથી આગ્રહ કરું છું કે તેઓ ગ્રામમાં જવાબદારીપૂર્વક, નિડરપણે અને સક્રિયપણે તેમનો સહયોગ આપે, કારણ કે તમારો એક એક વિચાર ગામના વિકાસમાં ખૂબ જ કિંમતી ભૂમિકા નિભાવે છે. આજની બેઠકની વધુ વધારવા માટે હું સૌની વતી આપણા સરપંચશ્રીને મંચ સંબોધવા કહીશ. બધાને મારા નમસ્કાર. આપણે બધા અહીંયા ગ્રામ સભા માટે ઉપસ્થિત થયા છે અને હું આ ગામની સરપંચ તરીકે તમારા બધાનું અહીંયા સ્વાગત કરું છું. આજે આપણે બધા મળીને આપણા ગામની સમસ્યાઓ પર ચર્ચા કરીશું અને સાથે મળીને તેનું સમાધાન શોધીશું. હવે હું સચિવજીને વિનંતી કરું છું કે તેઓ આજના મુખ્ય મુદ્દાઓ અમને જણાવે. કાર્યસૂચિના મુદ્દા ઉપર વાત કર્યા પહેલા હું સહાયક સચિવજીને નિવેદન કરીશ કે તેઓ ગયા વર્ષના ખર્ચ અને આવકના વિવરણ સભા સમક્ષ મૂકે. બધાને મારા નમસ્કાર. હું આપણા ગામની સહાયક સચિવ તમારી સમક્ષ આપણા ગામનું ગયા વર્ષનું આવક અને ખર્ચનો હિસાબ તમને જણાવવા માંગુ છું. આપણા ગામની આવક કંઈક આ પ્રકાર છે. પંચાયતની દુકાનોને ભાડે આપવાથી 3 લાખ રૂપિયા પ્રાપ્ત થયા. ગ્રામના તળાવ અને માછીમારી માટે આપવાથી 50,000 રૂપિયા પ્રાપ્ત થયા. ગ્રામ પંચાયતના ભવનને ભાડે આપવાથી 1 લાખ રૂપિયા ખર્ચ થયા. પંચાયતની જમીનને ખેતીવાડી માટે આપવાથી 2 લાખ રૂપિયા ખર્ચ થયા. એનજીઓથી 3 લાખ રૂપિયાનું ડોનેશન મળ્યું. સંપત્તિ કરથી 3 લાખ રૂપિયા પ્રાપ્ત થયા. સરકાર તરફથી 33 લાખ રૂપિયા પ્રાપ્ત થયા. કુલ આવક 45.5 લાખ છે અને ખર્ચો કંઈક આ પ્રકાર છે. શાળાની બાજુમાં રસ્તો બનાવવામાં 6 લાખ રૂપિયા ખર્ચ થયા. અવાડું અને ટાંકીના નિર્માણમાં 1 લાખ રૂપિયા ખર્ચ થયા. આંગણવાડીમાં ખંડ બનાવવા માટે 6 લાખ રૂપિયા ખર્ચ થયા. મહેલામાં રોડ બનાવવા માટે 7.25 લાખ રૂપિયા ખર્ચ થયા. પુસ્તકાલય બનાવવામાં 10 લાખ રૂપિયા ખર્ચ થયા. તળાવને વધારે ઊંડું ખોદાવવામાં 3 લાખ રૂપિયા ખર્ચ થયા. ગ્રામ પંચાયત અને બહુઉદ્દેશ્ય ભવનના સમારકામમાં 5.5 લાખ રૂપિયા ખર્ચ થયા. ગામની સ્વચ્છતામાં 2 લાખ રૂપિયા ખર્ચ થયા. ગામમાં બગીચો બનાવવામાં 4.5 લાખ રૂપિયા ખર્ચ થયા. કુલ ખર્ચો 45 લાખ છે. બચેલા 25,000 રૂપિયા ગ્રામ પંચાયતના ખાતામાં જમા કરાવી દેવામાં આવેલ છે. સૌપ્રથમ આપણે સૌથી મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા કરીશું, જે છે સમુદાયમાં સ્વચ્છતા અને કચરાનો નિકાલ. કોઈ પણ ગ્રામજનને કોઈ પણ સમસ્યા હોય તો ગ્રામ સભા સમક્ષ આપણા ગામમાં પહેલા ઘેર ઘેર કચરાનો ટ્રેક્ટર આવતું હતું અને હવે તો નહીં આવતું. બોલો તારમાં કચરો જગ્યા નાખવાનો અને પહેલા અમારા ગામમાં જગ્યા નહીં કચરો નાખવા માટે, એટલા બધા માણસો કચરો ગમે તે જગ્યાએ નાખીશું અને ગામની આજુબાજુ કચરા ઢગલે ઢગલા પડે છે. સાચી વાત ને? અને નાળા પાણી તો હોય એટલે ગંદકી તો થવાની અને મચ્છરો આવવું એટલે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી બીમારીઓ થઈશું. તો સરપંચ સાહેબ તમે કહો કોરોના માટે નાળામાં કચરા લીધે મચ્છરો આવું અને મચ્છરો આપણા ગામના લોકોને કરડ્યું. એનાથી આપણા ગામના 15 થી 20 માણસો ગંભીર હાલતમાં દવાખાનામાં છું. અને બીજી વાત એ કે આપણા ગામમાં 2 કચરાપેટી રખાવી જો, જેમાં ભૂકો અને લીલો કચરો અલગ અલગ નાખવામાં આવે, જેનાથી આપણા ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે. સાચી વાત? તો અલગ અલગ નાખવામાં આવે જેનાથી આપણા ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે. સાચી વાત? તો આપણી ગ્રામ સભામાં ઉપસ્થિત વાર્ડ મેમ્બરને હું નિવેદન કરીશ કે આ સમસ્યા સામે નિરાકરણ મૂકે. આજની ગ્રામ સભામાં ઉપસ્થિત બધાને મારા નમસ્કાર. હા, આમણે કહ્યું એ પ્રમાણે કચરાના નિકાલ માટે જલ્દીથી જ ટ્રેક્ટરની સુવિધા કરી આપવામાં આવશે અને હું તમને ખાતરી આપું છું કે આ કામ જલ્દીથી જલ્દી થઈ જશે. ગટરની સમસ્યાનો પણ ઉકેલ લાવવામાં આવે છે. ગટર લાઈનની અરજી પાસ થઈ ગયેલ
અને તેના પર કામ ચાલુ જ છે. હું ગ્રામજનોને એક જ નિવેદન કરું છું કે કચરો કચરા પેટીમાં નાખી, સૂકો અને ભીનો કચરો અલગ અલગ નાખે, જેથી તેના નિકાલમાં સરળતા રહે. કચરાપેટીની સુવિધા માટે હું સચિવજીને વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી કચરાપેટીની સુવિધા કરે, જેથી આપણું ગામ સ્વચ્છ અને સુંદર બની શકે. ધન્યવાદ. આ સમસ્યા અમારા નજરમાં ત્યારથી હતી, એટલે અમે કચરાપેટી મંગાવી દીધેલ છે. તે આવતા જ અમે તેને સ્થાપિત કરી દઈશું. તેમાં 20,000નો ખર્ચો થયો છે. શું બધા સહેમત છો? કચરાપેટી જ્યાં સુધી સ્થાપિત ના થાય ત્યાં સુધી ગામજનોની જવાબદારી રહેશે કે ગામને સ્વચ્છ રાખે, કારણ કે ગામ તમારું, અમારું ને સૌનું છે. બીજો મુદ્દો રહેશે પેયજલની ઉપલબ્ધતા ઉપર. કોઈને પણ કોઈ પણ સમસ્યા હોય તો સભાને અવગત કરાવો. રામ રામ બધાને. આપણા ગામમાં છેલ્લા 5 દાડાથી પાણી નહીં આવતું. નહીં લુગડા ધોવાયા, નહીં વાસણ ધોવાયા, નહીં ઘરનું કોઈ કામ થતું અમારે. 2 દિવસ પીવાનું પાણી નહીં આવતું. તમે તાલી એ વખત થોડું પાણી આવ્યું છે, કદી ચોખ્ખું પાણી આવ્યું તમે અત્યાર સુધી? અમે તો ટેબલો કરી કરીને આવીએ છીએ બોરેથી. પાણી ક્યાં આવતો? પાણી છોડવા તો પંચાયતમાં માટલો ખોટો. આના ઉકેલ માટે સુભાષ મેમ્બરને નિવેદન કરીશ કે તે નિરાકરણ જણાવે. હા, તમારી વાત જરૂર સાચી છે. જ્યાં સુધી પાણીની નિયમિત વ્યવસ્થા ના કરવામાં આવે ત્યાં સુધી ગ્રામ પંચાયત દ્વારા ટેન્કરની સુવિધા કરી આપવામાં આવશે. હું સચિવજીને વિનંતી કરું છું કે દર મહોલ્લામાં સવારે અને સાંજે ટેન્કરની સુવિધા કરી આપે, જેથી ગામજનોને જળની અગવડ ન પડે. અને વાત કરી તળાવની, તો તળાવની નજીક ટાંકું અને અવારનું નિર્માણ કરવામાં આવેલ છે. ગ્રામજનોને નિવેદન છે કે તેનો ઉપયોગ કરે અને તળાવમાં ગંદકી ન ફેલાવે. મનરેગાના અંતર્ગત તળાવની સાફ સફાઈ પણ કરવામાં આવશે. મારું ગ્રામજનોને નિવેદન છે કે સહકાર આપે, જેથી આપણું ગામ સ્વચ્છ અને સુંદર બની શકે અને બધાને સ્વચ્છ જળની ઉપલબ્ધતા થઈ શકે. જેવી રીતે આપણા સાથે બેસે વાસ મેમ્બરે જણાવ્યું તેવી રીતે પગલાં ભરવામાં આવશે. કાર્યસૂચિ પ્રમાણે ત્રીજો મુદ્દો છે ખેલ મેદાન અને ખેલ સુવિધામાં સુધાર. કોઈ પણ ગ્રામ સભ્ય કે તેમના બાળકોને આના પર કંઈ સમસ્યા જણાવી હોય તો તેના પર ચર્ચા કરી શકીએ છીએ. મારું કેવું એટલું છે કે આપણા ગામમાં રમવા ઓલી મેદો લઈને હવે અમારા છોકરા રમું તો રમું છું. મારો ઓછો ઘરમાં તો ગુડા તો હું ના. એ તો સરપંચ મારે તમારે એટલું જ કહેવું છે કે તાત્કાલિક ગામમાં એક રમવા લાયક મેદાન બનાવો. ચમકા વાળે ક્ષેત્રે તો ઢેચણ હરકી ઘાસ હોય ને, એટલે એકણ તમે રમવા મોકલી શકીએ ના. અને રમશી તો શરીર મજબૂત થશે. રમશી ને તેનો શારીરિક વિકાસ એવું થાય, માનસિક વિકાસ એવું થાય. થોડા પગલો ભરો ને વિચાર. તમારી વાત સાચી છે. શારીરિક સ્વાસ્થ્ય સારું ન હોવાથી માનસિક સ્વાસ્થ્ય પર બહુ અસર પડે છે અને છોકરાઓનું ભવિષ્ય પણ સુધરી શકતો નથી. તો એના માટે જે પંચાયતમાં બાજુમાં આવેલી જમીન છે એના આપણે એ હવે ખેતી લાયક નથી, તો એના ઉપર આપણે માટી નખાવીને એને રમવા લાયક મેદાનમાં ઉપલબ્ધ કરી શકીએ છીએ. તેથી છોકરાઓનું ભવિષ્ય પણ સુધરશે અને એ જે જમીન છે એનો સુયોગ્ય ઉપયોગ પણ થશે. સ્વાસ્થ્ય અને પોષણ જાગૃતતા એ આજની સભાનો ચોથો મુદ્દો રહેશે. કોઈ પણ સભ્યને કંઈ પણ વાત મૂકવી હોય તો તે જણાવે. માનનીય સરપંચ શ્રી અને બધા ગામજનોને મારા નમસ્કાર. હું એક આશા વર્કર તરીકે આ ચિંતા વ્યક્ત કરું છું કે જ્યારે હું આપણા ગામમાં બાળકોનું રસીકરણ કરવા માટે જાઉં છું ત્યારે અમુક લોકોના ઘરે તાળા લગાવેલા હોય છે અથવા એ લોકો ઘરે હોતા નથી. તો આવા અનેક કારણોસર બાળકોનું રસીકરણ થઈ શકતું નથી. તો તમે આનું કંઈક સમાધાન કરો જેનાથી બધા બાળકોનું રસીકરણ સમયસર થઈ શકે. ધન્યવાદ. આ સમસ્યા માટે હું સ્વાસ્થ્ય કેન્દ્ર અધિકારીની વિનંતી કરીશ કે તેઓ રસીકરણના અઠવાડિયા પહેલાં જ ગામમાં એક જાહેરાત આપી દે, તેથી જે મા બાપ છે એ એમના બાળકોને રસીકરણ કરાવી દે અને બાળકોનો સ્વાસ્થ્ય પણ સારો રહે. સભામાં ચર્ચાના રૂપે આગળનો મુદ્દો રહેશે પર્યાવરણ સંરક્ષણ. તો કોઈને પણ કંઈ વાત જણાવી હોય કે સભાને કંઈ વિશેષ વસ્તુ વિશે અવગત કરાવવા હોય તો તે આમંત્રિત છે. કોઈ પણ ગ્રામજન આપણે ખેતરે જવાનો રસ્તો જેટલો ખરાબ છે અને છેડે તો બાવળિયા ઉગી ગયા છે. અમારે શું કરવું? અને ચોમાસામાં તો હાય રામ જેટલું પાણી ભરાઈ જાય છે અને બાવળિયાના લીધે અમારે ટ્રેક્ટર કે મશીન નહીં જતું અંદર. તો એના માટે કોઈ સમાધાન કરો.
આપણી સભામાં ઉપસ્થિત ઋષિ સાહેબનું નિવેદન કર્યું કે તે આ સમસ્યા સામે ઉકેલ મૂકે. માનનીય સરપંચશ્રી, સચિવશ્રી, સહાયક સચિવશ્રી અને બધા ગ્રામજનોને મારા નમસ્તે. હા, આ બેને કહ્યું એ પ્રમાણે ખેતરે જતો રસ્તો બહુ ખરાબ છે અને ઝાડવા પણ નમી ગયેલા છે. તો આપણે મનરેગા યોજનાના અંતર્ગત રોડ બનાવવાનું અને ઝાડ કાપણીનું કામ હાથ ધરીશું અને રોડ બનાવવા માટે જે ફંડની જરૂર છે તે માટે હું પીડીઓ સાહેબને એક અરજી લખીશ, જેના ઉપર બધા ખેડૂત ભાઈઓએ સહી કરવાની રહેશે. તો બધા ગ્રામસભા ભાઈ ઊભા રહે અને સહી કરીને જજો. અને જે ઝાડ કપાયા છે એની ખપત પૂરી કરવા માટે એક પેડ માં કે નામ યોજના હેઠળ આપણે તળાવ અને ગાવચા જમીન ઉપર વૃક્ષારોપણ કરવાનું રહેશે. એટલે બધા ગ્રામજનોનો સહકાર જરૂર છે. તો તમે બધા સહકાર આપશો? હા, તો ધન્યવાદ. જોજી પેલી તારી ઠાઠડી બંધાય તારીઓ હેડ ઘરે હેડ. મારો રોયો ઘરે આવ્યો છે. ખાવાનું બનાવવાનું નહીં. હેડ ઘરે હેડ. ઊભી થા. હેડ ઘરે હેડ. ઊભી થા. હેડ ઘરે. અહીંયા કોઈ સમાધાન નથી થતું. હેડ ઘરે હેડ. માજી બેહો માજી થોડી પીવડાવો. માજી બેસી જાઓ, તમારી પણ સમસ્યાનો ઉકેલ કરવામાં આવશે. જોઈએ કેવી રીતે સમાધાન થાય. અહીંયા બધા જ ગ્રામજનની સમસ્યાનો ઉકેલ કરવામાં આવે છે. તમે સમસ્યા મૂકશો તો તમારો પણ ઉકેલ તમને જણાવવામાં આવશે. આજની સભાનો છેલ્લો મુદ્દો રહેશે વિદ્યાલય સમુદાય સાझेदारीને સશક્ત બનાવવું. કોઈને પણ આ બાબત પર સભાને અવગત કરાવવું હોય. સભામાં હાજર માનનીય સરપંચબેન, સચિવબેન, સહાયક સચિવબેન, સભ્ય સાહેબ, સભ્યબેન, ગ્રામના નિવાસીઓ, ભાઈઓ બહેનો અને વડીલો, સૌને મારા પ્રણામ. આપ સૌને જાણ છે કે ગયા વર્ષે 10મા ધોરણની પરીક્ષામાં આપણા ગામના રાજુભાઈનો લાલો રાજ્ય સ્તરે 3જો સ્થાન લાવ્યો હતો. ખેડાની ચિંતા તમે ના કરશો. પસાભાઈનું ખેતર બુક કરી નાખ્યું હોય. જેવું 12માનું રિઝલ્ટ આવશે આખા ગામને જમણવાર કરાવવાનો હોય. સાચી વાત ભાઈ. આ ગ્રામ સભામાં હું જાહેર નિમંત્રણ આપી દઉં, બધા જમણવારમાં આવી જજો. 12માં રિઝલ્ટ આવે એવું ભાઈ કહેતા ના કે નિમંત્રણ ના આલ્યું, ખાવાનું ના ખવડાવ્યું. બરોબર ને? એકવાર આમના છોકરા માટે જોરદાર તાલીમ. પણ સરપંચ સાહેબ, આ તો થઈ ગયા વર્ષની વાત. જો આપણે આ વર્ષની વાત કરીએ તો ગયા 6 મહિનાએ આપણા ગામની નેહાળમાં ગણિતના શિક્ષકનું પદ ખાલી પડ્યું હોય. આના કારણે વિદ્યાર્થીઓના ભણતરમાં ઘણું નુકસાન થયું હોય અને અમુક વિદ્યાર્થીઓ તો પરીક્ષામાં નપાસ પણ થયા. તો હું જાણવા માંગીશ કે ગ્રામ સભાએ આ સમસ્યાના ઉકેલ માટે કયા પગલાં લીધા છે. ધન્યવાદ. આ સમસ્યા માટે અમે પહેલાથી જ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી દીધી છે અને વહેલામાં વહેલા ગણિત શિક્ષકની જગ્યા પૂરતી થઈ જશે. અને કામચલાઉ તરીકે હું પ્રિન્સિપલને નિવેદન કરું છું કે તેઓ ઇન્ટરવ્યૂ લઈને જલ્દથી જલ્દ ગણિત શિક્ષકની જગ્યા પૂર્તિ કરે. સરપંચજી, આ બાબતે હું કોઈ કહેવા માંગીશ. બોલો બોલો. આપણા ગામના કાબુકા કર્યા કે નહીં? ઇવન સીઓ હારું એવું ભણેલો હોય, બીએડ કરેલો હોય તો હાલ પૂરતું એ ગામના નેહાળિયાને ભણાઈ નથી. બાકી જે પૈસા થશે એ નેહાળિયાના મા બાપ ઇવન ભેગા થઈને આપી દઈશું. એ નિવારણ થઈ જાય. જે તમે બધા ગ્રામવાસીઓ આ વાતથી સહેમત હોય તો હું આચાર્યશ્રીને વિનંતી કરું છું કે તેઓ જે બીએડ થયેલ વ્યક્તિ છે એમનો ઇન્ટરવ્યૂ લઈ અને એને સ્કૂલમાં બોલાવે ભણાવવા માટે. આ સમસ્યાના ઉકેલ માટે અમે ગામના ભણેલા બીએડ કરેલા વ્યક્તિનું ઇન્ટરવ્યુ લઈશું અને કોન્ટ્રાક્ટ પર શિક્ષકને રાખશું. મને પણ આ વાતની જાણ પહેલાથી જ હતી એટલે અમે અગાઉથી જ એની શોધખોળ ચાલુ કરી દીધી હતી. કાર્યવાહીને આગળ ક્રમ આપતા હું સ્વયંસહાયક સમૂહના મેમ્બરને નિવેદન કરીશ કે તેઓ તેમની પ્રગતિ સભા સમક્ષ મૂકે. ધન્યવાદ સચિવજી, તમે મને બોલવાનો અવસર આપ્યો. આ વર્ષે અમારા જૂથે ગામમાં ઘણી પ્રગતિ કરી છે. જેમ કે દર મહિને નિયમિત બચત કરીને કુલ 50,000 જેટલી રકમ એકત્રિત કરી છે. ગામની 8 બહેનોને નાના વ્યવસાય માટે મદદ કરી છે, જેમ કે સિલાઈ મશીન, દૂધ ઉત્પાદન અને આચાર પાપડ બનાવવાનું. ગામની મહિલાઓને તાલીમ આપી જેથી તેઓ પોતાની આવક વધારી શકે. સ્વયં સહાયતા સમૂહ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવ્યું, જેમાં ગામની ગલીઓ અને પાણીના સ્ત્રોતની સફાઈ કરવામાં આવી. બાળકોના શિક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમો કર્યા.
નિવેદન કરીશ કે તેઓ પોતાની શાળાની ઉપલબ્ધિઓ સભા સમક્ષ જણાવે. નમસ્કાર બધાને. ગામની શાળાના આચાર્ય હોવાના નાતે હું કહેવા માંગુ છું કે ગયા વર્ષનું શાળાનું પરિણામ 100% રહ્યું હતું અને 4 વિદ્યાર્થીઓની તો રમતગમતમાં રાજ્ય સ્તરે પસંદગી પણ થઈ છે, જે ખૂબ ગર્વની વાત છે. અને આ આપ સૌના સહકારનું પરિણામ છે, તે માટે હું તમારો બધાનો આભાર માનું છું. પરંતુ શાળાની પ્રવેશ સંખ્યા દર વર્ષે ઘટતી જાય છે, જે એક ચિંતાનો વિષય છે. હું તમામ વાલીઓને વિનંતી કરું છું કે તેમના બાળકોને ગામની પ્રાથમિક શાળામાં જ ભણાવવાનો આગ્રહ રાખે, કેમ કે આમ પણ શાળાનું પરિણામ સારું જ રહે છે. આ વાત રહી આપણી ઉપલબ્ધિઓની. આની સાથે કોઈ પણ ગ્રામજનને કોઈ પણ સમસ્યા હોય તો તે ગ્રામ સભા સમક્ષ મૂકે, તેનો ઉકેલ કાઢીશું. કોઈ પણ ગ્રામજન આ આપણા ગામનો ડેરીવાળો રસ્તો કેટલો બધો બગડેલો હોય, કેટલો કાચો હોય રસ્તો, હે તો પહેલો ગુનો. કારણ હું નીકળતી દૂધી પાણીઓ લાવવામાં લઈ જાઉં, કેટલું રોડદોડ થાય, કેટલું નુકસાન થાય આપણી પબ્લિકનું. આ શેરી પૂરનો ટેણીઓ કાઢો આપણો દૂધ ભરાય જતો તો મારે પણ મારો પણ તો ખાડો આવે તો પડી જો ભાઈ ઢળ્યો પાછો ભાગ લઈ અલગ એમાંય આગલા મહિને કંફાઈ ઊંધું થઈ જતું ઈકડે ખાડા લીધે. સરપંચને આરે વાત કરીને ગયા વર્ષે કીધું પણ સરપંચે આ બાબતે કોઈ હજુ પગલાં ભર્યા હોય નહીં, તો સરપંચે આ બાબતે આ વર્ષે પગલાં ભરવા જોઈએ. અભળો સરપંચ સાહેબ, જેમ કે આ બેને કીધું કે ડેરી આગળનો રસ્તો બને નહીં, તો હું તમને એક દુવિધાથી અવગણ કરવા માંગુ છું કે ગયા વર્ષે તમે જે વાયદો કર્યો હતો ગ્રામજનોને કે બધા મહેલામાં આરસીસીના રોડ બની જશે, પણ સાહેબથી તમારી કંઈ ભૂલ કે અમારા વાવમાં એટલે અમારા મહેલામાં એક રોડ છે તે બહુ માટીવાળો છે, તેનો બનાવવાનો બાકી રહી ગયો છે. તો તે માટીવાળો છે તે બહુ ધૂળ ઉડે છે અને ધૂળ બધી ઘરમાં ભેજાય તો લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. તો આ વસ્તુનો કોઈ જલ્દી નિવારણ લાવો ને જલ્દી નિવારણ લાવો તો આગળ જઈને કોઈ પ્રશ્ન ઉભો ના થાય. ગયા વખતે આ સમસ્યા માટે ફંડ પૂરતું નહોતું, પણ હવે ફંડ પૂરતું છે, એટલે તમારે મોહલ્લામાં જલ્દથી જલ્દ રોડ બનવામાં આવશે. અને રહી વાત ડેરીવાળા રોડની, તો એની મરમ્મત પણ ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એ પણ પૂરી થઈ જશે. આ અમાર મહેલામાં ને બાજુલે મહેલામાં છોકરો આખો દાડો રખડતો જ હોય છે અને હારે જાતો જ નહીં. તો સરપંચ તમે કોઈક એવું કરો તો છોકરાને ઘરે જઈને નિહાળમાં ના મૂકવો પડે. અને છોકરો જે જાગૃત તો હોતો નહીં એટલા રખડતો જ હોય છે, ક્ષેત્રમાં મજૂરી કરવા જતો હોય છે, તો કામ કરવા જતો હોય, તો તમે કોઈક આનું નિવારણ લાવો. આપણી સભામાં ઉપસ્થિત એનજીઓ કાર્યકર્તાનું નિવેદન કરીશ કે આના સામે તે શું પગલાં ભરશે તે સભાને જણાવે. નમસ્કાર બધાને. હા બેન, તમે હવે ચિંતા ના કરો. તમારે બાળકોને શાળાએ ગહેડીને નહીં લઈ જવા પડે, કારણ કે એનજીઓ દ્વારા શાળાઓમાં બગીચા જેવી અનેક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેથી કરીને બાળકો રિસેસ ટાઈમમાં લપસણી, હિંચકા અને ચકેડી જેવી અનેક વ્યવસ્થાઓનો આનંદ માણી શકે. આ સિવાય મધ્યાહન ભોજન જેવી વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવેલ છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ બધા. એ જાણ્યું છે કે આપણા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના લાગુ કરવામાં આવી છે, પણ અમાર બાજુ પેલા કોંતી ભારે છે ને એમને આ યોજનાનો કઈ લાભ જ મળ્યો નહીં. બાપરે સરકારમાં કઈ ઠેકાણા નહીં, ના શિયાળે ઢાળ રોકાય ના વરસાદે પોણી. સાફરામ રોય ને બચારા, એમને આ યોજનાનો કઈ લાભ મળે અને એમને કઈ પાકું મકાન મળે એવું કઈ કરો. આ બાબતે તમને જરૂરી પુરાવા ઓફિસમાં મૂકવા પડશે અને તમારું મકાન જલ્દથી જલ્દ બને તેવા અમે પ્રયત્ન કરીશું, પણ તમને થોડી ધીરજ રાખવી પડશે. ગયા વર્ષે પીએમસી આવાસ યોજના અંતર્ગત અમે 35 લોકોને પાકા મકાન બનાવી આપ્યા હતા. તમે ધીરજ ધરશો તો તમારું પણ મકાન પાકું બનાવવામાં આવશે. કોઈ પણ ગ્રામજનને કોઈ સમસ્યા, તો હવે હું આંગણવાડી કાર્યકર્તાને નિવેદન કરીશ કે તેઓ તેમની કોઈ સમસ્યા હોય કે કોઈ બાબત જણાવી હોય તો તે અવગત કરાવે. હું આંગણવાડી સાહેબ મારી સમસ્યાનો પણ એક મુદ્દો મૂકવા માંગીશ. ગઈ વખતે વાત થઈ હતી કે ઘણા એટલા બાળકો આંગણવાડીમાં આવતા નહોતા. એના પર વિચાર કરીને અમે મહિલા મંડળીની મીટિંગ શરૂ કરી હતી, પણ મારી સમસ્યા એ છે કે મોટા ભાગે મહિલાઓ આંગણવાડીમાં આવતા નથી. તો હું સરપંચજીના માધ્યમથી ગ્રામજનોને કહેવા માંગીશ કે ગ્રામજનો ગ્રામજનો
આંગણવાડીની મીટિંગમાં મોકલે જેથી તેમના બાળકો વિકસિત થઈ શકે. કોઈ પણ ગ્રામજનને કોઈ સમસ્યા? હું શાંતા કાજુ શહેરમાં કોમ કરવા દઉં. મારે રોજ સવારમાં બસથી જવું પડે છે, પણ મારી બસ આપણા ગામમાં ઊભી જતી નહીં, એટલે મારે 4 કિલોમીટર હેડી જવું પડે છે. અને કેટલો થાક લાગે છે, હેડી હેડી તો ચપ્પલ એ કસાઈ ગયો. અને હું પેલું અને શી ખબર લુરિયાનો મારો ડ્રાઈવર બસનું ઊભી જ રાખતો નહીં. અને ઊભી એ જમ રાખો ગામમાં બસ સ્ટેન્ડ તો હોવું જોતું. અને પેલું ઠાઠું ઊભું છે ને એના તો બોકડાઈ તૂટી જશું. એટલે મહેરબાની કરીને ગામમાં એક બસ સ્ટેન્ડ બનાવો. સરપંચ બેન, મારે પણ કંઈ કહેવું છે. આ સોનતાપુને કીધેલી વાત એકદમ સાચી છે. મેં પણ જોયું છે કે આપણા ગામના કોલેજ જતા વિદ્યાર્થીઓને જ્યારે નજીકના શહેરની કોલેજમાં જવાનું હોય ત્યારે તેમને પહેલાં નજીકના ગામના બસ સ્ટેશન જવાનું હોય છે. પણ તે ગામમાં જતો રસ્તો સાવ કાચો છે. ત્યાં નકરે નકરા ખાડા છે અને બધી બાજુ બાવળિયા ઉગેલા છે. અને એ બાવળિયાના કાંટા તો એવા મોટા મોટા છે કે તમારા પગરખામાં ઉંઘરા ઉઘરી નીકળી જાય. એટલે મારું એવું કહેવું છે કે આપણા ગામના નિવાસીઓના ભલા માટે, આપણા ગામના વિદ્યાર્થીઓના ભલા માટે અને અમારા પગરખાના ભલા માટે આપણા ગામમાં બસ સ્ટેશન હોવું જોઈએ. કેમ હોવું જોઈએ કે નહીં? આ સંદર્ભમાં સૌથી પહેલા ગ્રામવાસીઓ દ્વારા સામૂહિક હસ્તાક્ષર દ્વારા એક અરજી પંચાયતની ઓફિસમાં મૂકવાની રહેશે અને તેમાં આપણા ગામમાં બસ સ્ટેશનની જરૂરિયાત પર ભાર મૂકવાનો રહેશે. અને પછી હું જીએસઆરટીસી અધિકારીને વિનંતી કરીશ કે તેઓ આ સમસ્યાનું સમાધાન આપે. એવું આપણા સરપંચશ્રીએ જણાવ્યું. આનો ઉકેલ કાઢવામાં આવશે અને તાત્કાલિક સાઇનબોર્ડ નખાવવામાં આવશે. ત્યાં રેગ્યુલર સાફ સફાઈ કરવામાં આવશે અને જે બાંકડા તૂટી ગયેલા છે તેમને રિપેર કરવામાં આવશે. અગર રિપેર ના થાય તેવી સ્થિતિ હોય તો નવા બાંકડા પણ મૂકવામાં આવશે. શું બધા સહેમત છો? બેન, આ મોહનભાઈ જીઓ ડ્રાઈવર સાથે એને અરજી આપજો, તેરો અધિકારી પગાર દે. સારું. તમારે કિસ્સા બનાવવાની જરૂર નહીં પડે. અને બેન, હું તમારી વેદના સમજી શકું છું. તમે બધા ગ્રામવાસીઓ મારા પરિવાર જેવા જ છો. કાલે તમે કામ કરો, ગ્રામ પંચાયતના ઓફિસમાં આવીને તમારા પતિના જરૂરી કાગળિયા આપી દો અને અમે પ્રયાસ કરીશું કે તમને જલ્દીથી જલ્દ પેન્શન મળી જાય. અને એના તાત્કાલિક ઉપયોગ માટે હું તમારા બધાની સહેમતી સાથે એ કહેવા માગું છું કે આપણે એની સહાયતા માટે ગ્રામ કોષથી એમને સહાયતા આપી શકીએ છીએ. તો શું બધા સહેમત છો? તો જ્યાં સુધી તમને પેન્શન ન મળે તમને ગ્રામ કોષની સહાયતા આપવામાં આવશે. સરપંચજી, આપણે ગામની સૌથી મોટી સમસ્યા કે આપણા ગામના જુવાનીઓ નશા તરફ વળી રહ્યા. આપણે દારૂની બોટલીઓ પીપી કર્યું, સિગરેટો પીપી કર્યું અને બીડીઓ કુમકુમ કર્યું. છેલ્લા 2-3 મહિનાના અંદર દારૂની બોટલીઓ પીવાથી 3 જણનું મૃત્યુ થઈ ગયું અને 2 જણા તો ફેફસાનું કેન્સર થઈ ગયું સિગરેટો પીવાથી. તો આના માટે કોઈ પગલો ભરો નકર આપણા ગામનું ભવિષ્ય શું થશે? સરપંચ બેન, મારું આવું જ કેવું આપણા ગામના જુવાનીઓના નશામાં બનાવો. કાલની વાત કરું તો કાલનું પેલા સ્મશાના અઢીભાઈ શેતર નહીં, એ ગાયો ચાલતો હતો. તે પેલા ફલાણાનો શીઓ પલ્સર લઈને નીકળ્યો. નેનડીઓ ચીઓ જાય. હું કીધું સબસિડી પાસ થયા તે મળવા જતો હોય. આગળ આવ્યો વળકમાં વળે ના હુભરો મોહણિયા પેટમાં બેસી ગયો. પછી હું દવાખાને લઈ ગયો, ખબર પડી આ તો દારૂ પી ગયો હતું. આ છે આપણો ગામનું ભવિષ્ય. મારા દિયોરો દારૂ પીવામાં, ધોળા કાઢવામાં, મસાલા મોહળવામાં ઊંચા નહીં આવતા. તો ગામનો વહોળો વિકાસ કરવાના એટલે કોક કરો બે ના કરો, ધ્યાન આપો. પેલા લભીભાઈ જીઓ બીડીઓ પીતો હતો, તે આ ફેફસાનું કેન્સર થયું છે, તે મરવા પડ્યો છે. આ પેલા બાજુ ગામમાં એક ભાઈએ દારૂ પી એની માને, એના બાપને અને એની 3 વારની છોડીને મારી નાખી. અને 2 પોલીસોએ મોથામાં પોળીઓ મેલી. કોક કરો બે, જો મારા હાથમાં એક નશો કરતો હું જોઈએ ને આપણા ગામના એકના, તો ત્યાં તેઓ તમારી વાત સાચી છે. હું જ્યારે કાલે ગામમાં આવી હતી ત્યારે મેં 2 વ્યક્તિઓને નશીલી વસ્તુનું સેવન કરતા જોયા હતા. મેં એમને
હતા. આ સંદર્ભમાં હું એ જ કહેવા માંગુ છું કે આપણે આપણા ગામમાં જાગૃતતા માટે કાર્યક્રમ ચલાવી શકીએ છીએ. સ્પેશિયલ ડૉક્ટર અને કાઉન્સલરને પણ બોલાવવામાં આવશે અને પોલીસને અરજી પણ કરવામાં આવશે. તમે બધા સહેમત છો? સોળીઓ કાલે 12મા સુધી જ ભણાવી. આગળ તો મારા બેટા ભણાવતા નહીં. જો આપણા મમ્મી સોળીઓ ભણી ને તો ચોય ઝંડા કાઢી આવે ને એવી નહીં. જો સોળીઓ નહીં ભણે તો એ તો હું આખી જિંદગી ઢોરો પાસે ગમણમાં જ કાઢવાની હતું. તાણું લોકોના ઢહેડા મારા પાસે સરપંચ એટલું જ કહેવું છોકરીઓને આગળ ભણવા માટે મા બાપને જાગૃત કરો. આટલો મફતની ચાબી માગી કેવો ભણાય તો છેવાય દાદે મારી નાવી એવી હું. એક સરપંચજી તમારા માધ્યમથી હું હેડમાસ્ટરને એમને કહેવા માંગુ છું કે આપણા ગામના સોળીઓના મા બાપને થોડો જાગૃત કરો. શીખવામાં આરો કોઈ તો યુવાન સોળીઓ ઉઘડું કોઈના આશ્રય ના રહેવું પડે. આ બાબત પર હેડમાસ્ટર શું ટિપ્પણી કરવા માંગશે? આ અઠવાડિયામાં જ એસએમસીની બેઠક રાખવામાં આવશે અને અહીંયા ઉપસ્થિત એસએમસીના પ્રતિનિધિને પણ વિનંતી છે કે આ બેઠકમાં ભાગીદારી આપે, જેમાં આપણે આ વિષય પર ચર્ચા કરીશું. બરાબર છે ને? કોઈ પણ ગ્રામજનને હજુ કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ કાઢીએ. ના ભાઈ, કોઈ સમસ્યા નહીં. તો હવે હું છેલ્લે એ કહેવા માંગીશ કે આપણે આજે ગ્રામસભામાં કાર્યસૂચિ પ્રમાણે વિવિધ મુદ્દાઓ પર વાત કરી છે. એના સાથે હું આપણા કૃષિ સાહેબને નિવેદન કરીશ કે તે નવીન યોજનાઓ વિશે અવગત કરાવે ગ્રામજનોને. હું આજે ભરી સભામાં બધા લોકોને સરકારી યોજનાઓ વિશે જાણકારી આપવા માંગુ છું, જેનાથી તમે તેનો લાભ લઈ શકો. પહેલી યોજના છે PM કિસાન યોજના, જેના અંદર ખેડૂતોને 6,000 રૂપિયા વાર્ષિકની સહાય આપવામાં આવે છે, જેથી તમે તેનો ખેતીમાં ઉપયોગ કરી શકો છો. બીજી છે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નામાંકન કરાવો, જેથી તમારી બાગાયતી ખેતી અને જૈવિક ખેતી ઉપર તમને સહાય આપવામાં આવે છે. અમારો એટલો જ અરજ છે કે તમે રાસાયણિક ખેતી છોડો અને જૈવિક ખેતી ઉપર વળો, જેથી આપણા ગામની જમીન રહી એની ફળદ્રુપતા બની રહે. ધન્યવાદ. તો આજે આપણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં હવે હું ગામની સચિવ તરીકે સર્વસંમતિથી લખેલ ઠરાવ ગ્રામસભા સમક્ષ મંજૂર કરીશ. જેમાં પહેલું રહેશે કચરાના નિકાલ પ્રબંધન માટે અને બીજું રહેશે પાણીની સુવ્યવસ્થા. શું બધા સહેમત છો? તો હું આ સર્વસંમતિથી ઠરાવ મંજૂર કરું છું. હવે હું બધા માન્ય સરપંચશ્રી, તમામ કાર્યકર્તાઓ અને ગ્રામસભાના બધા સભ્યોને ધન્યવાદ આપું છું કે તેઓ તેમનો સમય કાઢીને સભામાં ઉપસ્થિત રહ્યા. ધન્યવાદ. અહીંયા ગ્રામસભાના લોકો ગ્રામ માટે એક ગ્રામકોષ એકત્રિત કરી રહ્યા છે, જેનાથી જરૂરત પડે ત્યારે એકબીજાને મદદરૂપ થઈ શકે.